સુરતના બારડોલી પાસે ગમકવાર અકસ્માત. મહારાષ્ટ્ર પાસેની બે બસ વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં બસ પલટી જતા જ બસમાં આગ લાગી 7 લોકોના મોત થયા છે. 30 લોકોને ઈજા પહોંચી છે. સમગ્ર મામલે બારડોલીની સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ તેજસ ચૌધરીએ કહ્યું છે કે ડીએનએ સેમ્પલથી મૃતદેહની ઓળખ કરાશે. 7 મૃતદેહ લવાયા છે, જેમાં 4 મહિલા 3 પુરુષ છે. વાળ, નખ, બ્લડના સેમ્પલની મદદથી ઓળખ કરાશે. મૃતદેહો સળગી જવાના કારણે ઓળખ થઈ શકતી નથી. ભયાનક અકસ્માત જેમાં 7 લોકોના મોત થયા છે. આજ રોજ વ્યારા ધુલિયા હાઈવે પર જે માણેકપોર નજીક જે ગંભીર અકસ્માત થયો છે, આશરે સાંજે 4 વાગે ત્યાંથી 26 ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ બારડોલી ખાતે લાવવામાં આવ્યા છે. તેમાંથી 5ની હાલત ગંભીર થતાં એમને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા છે અને બાકીની 7 અનઆઇડેન્ટિફાઈડ બોડી અહીંયા પોસ્ટમોર્ટમને બાકીની કાર્યવાહી માટે લાવવામાં આવ્યા છે. હા, હવે હાલ પોલીસની ઇન્ક્વેસ્ટ પ્રોસેસ ચાલે છે. એ પૂરું થાય પછી એમના ડીએનએ સેમ્પલિંગને એવું લેવામાં આવશે મેડિકલ ઓફિસર દ્વારા અને પછી એમને જ્યાં સુધી બોડી કોઈ ક્લેમ કરવા માટે ના આવે ત્યાં સુધી સ્ટોરેજમાં રાખવામાં